અરે જય પાળસનાથ દાદા, જય પાળસનાથ દાદા. પાળસનાથ દાદાની દયાથી સુખ સંપત્તિ ધન દોલત બધું હારાવાના છે. પણ મારો એકનો એક દીકરો રતિલાલ, હા એ રતિલાલ એક ગાડી આડી મૂકી છે 56 કંઈક છે ને પોલો ગાડી છે, આજ બાજુ લઈ લે એટલે બીજા ભાઈની ગાડી નીકળે કહી દેજો. હા ઈ કરવું પડે. પણ લગન પોલો ગાડી છે 5401 એવો કંઈક નંબર છે, અહીંયા રસ્તામાં પડી લઈ લેજો. મને વહેલું કહી ગયા હતા પણ પછી અમારે એવા પ્રકારનું દ્રશ્ય હાલતું હોય તો વચારે વિક્ષેપ ન કરાય. હવે મારો દીકરો રતિલાલ, હા એમાં કાંઈ ન ઘટે. એનું હક પણ પાટણના નગર શેઠ પદમસિંહની દીકરી પદ્મા સાથે કરેલી છે. થઈ ગયું ને કાંઈ તો બહુ કરી હતી. અરે કમ્પ્લીટ છે. હવે આ માંડવા રોપવાના છે. આ નથી શેઠાણી દેખાતી, આ નથી કોઈ આજુબાજુમાંથી રતિલાલ દેખાતો કે આ બરકે બોલાવે ને આ ગીત ગાય કઈક લગ્નના. આ બધા ગયા ક્યાં? સો સેટ રાયડું નાખો. અરે પણ રાયડું જ કરે ને. આ રતિલાલ ના આજ માંડવા રોપાય છે અને તમે કોઈ આજુબાજુમાંથી 2-5 છોકરીઓને બોલાવીને તમે કઈક લગ્ન ગીત ગાઓ. એમ નહીં, તમને ખબર નથી કે લગન કરવા રતિલાલ ના તો આને અમાર પાર્લરે લઈ જવો પડે. તો આમાં તમે ખોટી રાયડું ન નાખતા હોય અને જરા કોઈ હકલ લેતા હોય તો એમ પાર્લર માં ગયા હતા એમ આને શણગારવો તો પડે ને. નકર કોણ હા પાડે કયો જી? હું ગયો તો બાપા, કાઈ વાંધો નહીં. લગ્ન માં હું બાપા બ્યુટી પાર્લર માં ગયો તો. આપણે કાઈ ઘટવા જ નથી દેવું બેટા. અને ઓલા ફટકિયા લીધા હે ને. હા બધું આજ રતિલાલ ના લગન છે. તે તમે કાઈક બે ગીત ગાઓ. અમે અરે ગીત આમ ગાવા જોવા- આવ્યા પણ તમે રાડો રાડ થયા તા એમ. તમે કાઈ મુંજાતા ને ઉપાધિ કરવા નથી. તમે તમારે હું છું, મારી બેન છે, ફઈ છે. અમે માસી, અટાણે અહીંયા આખું ફેમિલી આવી ગયા. હવે તમે કાંઈ ઉપાધિ ન ઉપાધિ કરતા એમ. હવે તમે આમ ડાયરામ બે જાવ સાના મુને હાલો. માસી આફ્રિકા થી આવ્યા તો ઉપાડો એનો એટલો. એટલે તે તમારે તેડા આવી હે તો આવે જ ને એમ. નથી. હાલ. હે મમ્મી, હા લગન માં બધાય આવી ગયા. તે તું નથી દેખતો? આમાં તો કાંઈ દેખાતા નથી. કોણ? એ તારા લગન હે ને એટલે તને હરખ હે એટલે નથી દેખાતા. બાકી બધાય આવી ગયા. એવું હે? માસી આવ્યા હે? અરે આ હું તો અઠવાડિયું વેલી આવી ગઈ છું. હે? તો હે માસી, હા, તમે લગન માં આવ્યા, મારી હાટુ શું લઈ આવ્યા? અરે સરસ મજાનું એસી. એસી લઈ તો આવ્યા? ઉનાળો આવી ગયો ને ઈ તો હારું પછી લ્યો. મારા દીકરા તારે ઠંડી હવામાં જ રહેવાનું. હે? હો? બીજું કોણ આવ્યું છે? બીજા ફઈ આવ્યા છે. ભાઈ આવ્યા છે. ભાઈ આયા, ભાઈ આયા. ભાઈ તાર લગન માં આયા, ભાઈ ભાઈ આયા. આવ્યા. હું લાયા પૂછ તો. શું લાવ્યા? કુકર લાયો, કુકર. લે, ભાઈ તો કુકર લાવ્યા. ભાઈ કુકર લાયા. ભાઈ કુકર લાવ્યા ને સીટી મારા બાપાની વાગ છે. હવે એની સીટી નો વાગી, એની વાગી ગઈ. હવે તો તારી વગાડવાની. અરે હવે તો તારા એ તું પપ્પાને આટલો મજા બધો મજા. હરખમાં રેમાં લે હરખ નો હોય લગન છે તી. પણ તારે ભારમાં સિટીનો હરખમાં રેમાં તો ખોટો. તારે ભારમાં રેવાય, તારા લગન છે. આને ઓલું હોન લીંબુ નાખ્યું તું. તારે જાદુ છે ને. બધુંય આને ભાઈ થઈ જ ગયું હે પહેલેથી. મને લાગે હે હો બે. ગળી ગયો છે ને લીંબુ શરબત કરીને પી ગયો. એને કાઈ જરૂર જ નથી. હવે ઈ સેજ માનતા નો એમાં શું જરૂર? આમાં કઈ ઉપાધિ જેવું છે જ નહીં. આને કોઈ કઈ નડે એમ જ નથી. એમ. લ્યો લ્યો ભાઈ એકાદું લગન ગીત સંભળાવો. આ પહેલો રાજી થઈ જાય અને માંડવા રોપાઈ જાય. હા આમને પલ્લે વિચ અગ દે અંગારે નહીં લુક દે इश्क दे मुस्क छुपाए नहीं छुपते फिर भी फिर भी रात जान जाती है दुनिया लगा ले चाहे कोई नहीं पड़े ओ धुला
ચીઠીએ તરત માસી હાવ હાવ બોલ માં દીકરો ઓલું ગીત જાવ કયો કયો તારે સાંભળું તું આજ છે ને કે ઈ ગાવાના શું છે છે? ઓલું નદી કિનારે દેવદાસ કરે. એ ડેટકા નો દબાવે તો? પતંગ ચગાવતો હોય હા, ઈ. એ સાંભળું છે ડેટકા નો દબાવે અરે નદીના કિનારે વીરો પતંગ ચગાવે જય દ્વારકા જય ઠાકર નદીને કિનારે રાયવર પતંગ ઉડાડે એ આયો પવનનો લેરો જય ગો પતંગનો દોરો નદીના કિનારે ભૈરો પતંગ ચગાવે એ આયો પવનનો લેરો જય ગો પતંગનો દોરો નદીના કિનારે અને આવજો માસી હો ઓલું જવા દ્યો ને. કયો કયો માં દીકરો બોલ ને ઓલું રસિયો રૂપાળો રંગ રેડિયો. તું ડિસ્કો કરીશ માં દીકરો લા એવું દીકરો મોજમાં હે આજે હાલ બાજુ ફરી આપણે ઈ disco કાંઈ કરવા. ઘટે જ નહીં. આવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેરે જાઓ ગમતું નથી આ ભાઈ. એ મારે માથે યો. અમે ગાયો દોયા વિનાયા ઘેરે જાઓ ગમતું નથી ગાયું દોયા વિના આવ્યા ઘેર જાઉં ગમતું નથી પછી જોજો વાદળના ના ભેળા રે ઘેરે જાઓ ગમતું નથી કાના એ ભજમન શ્રી રાધે ભજન શ્રી રાધે ભજમન શ્રી રાધે ભજન શ્રી રાધે એ અમે ગાયું દોયા વિના આવ્યા ઘેર જાઉં એટલે એનું જોડું હુંકાડો એને એ એનું નેનું હું કાઢો એનું નેનું. આને વાય આવી આને જોડું. વાય આવી વરી ગઈ એ ભાઈ લે એને જોડું હું કાઢ. એમ નહીં આ જીજાજી આ કેમ આમ આને પેલા આવું કઈ એ થાતું એ ભાઈ તો થાય જ છે નહીં કાંઈ નહીં ભાઈ ઈ એને કંપની ફોલ્ટ જ છે. તમે ઈ આ બધું પણ ભાઈ આમ જો એક વાત કહું તને હા આને નો પૈણાવાય આ માંડવા વસાડે ભૂંડા લગાડશે આને કરતા હવેડા બંધાય કાંઈ નો સારું હવે ઈ એકનો એક છે આ ને, એ- માનતાનો છે ને પૈણાવો જ પડે. આને કુવામાં નાખી દેવાય એમાં કાંઈ નો હાલે. પૈણું છે ને? લે તારું લગન ગીત ગાય નવી એ તમે કાઈ બોલો માં મુંગારીઓ ઘડીક વાર તમે છે ને પણ તું ત્યાંથી આમણી હાલ ને પણ તું તો ની- આ એની માસી શેતી નથી જાતી બોલ મોટા બાપા. એ હવે એ તો તમને ખબર નહીં ઈ તો એને જન્મથી જ અરે છે. ઈ હે ને વિદેશમાં ભણવા ગયો તો ને એની હવા લાગી ગઈ એમ આટલી બધી હવા તો હવા લાગી વિદેશની હવા લાગી વાય આવે. ને હું કરતો વિદેશમાં આ વાય આવતી ને કાંઈ કર્યું નથી. કાંઈ નથી કર્યું ને એટલે જ ભાઈ આવે અહીંયા ને અહીંયા ભાઈ આવે આ વિદેશ જઈને શું કરે હવેડાના ડાટા કાઢે હે ભાઈ હું તો કહું આ ત્રીજી વાર આવીને આવી જાન લઈને જાય છે હો હવે ઈ હવે ઈ ફોલ્ટ છે ઈ તો છે ને પૈણાવો તો જોવે જેમાં પણ એમ હાલશે. નહીં આ એક કામ કરો ને નહીં પાછી જાન ન કર એવું ન હોય હવે બાપા કેટલો ખર્ચો કરે અડધો ખર્ચો તો કરી નાખ્યો હા. હવે ખાલી ફેરા ફરવા જવાના છે આપણે જાન ખાલી લે પણ ફેરા આ એની માસી કેવી હરખુડી શેતી વાત માનતા જ ખરી પૂછો કે માં. નથી? એને હરેક હોય એને હરેક હોય તને લગન કરવા બોલાવી કે શું કરવા બોલાવી એમ પણ એમ નહીં જો મારા જીજાજી આ આ બસ ન્યા ઊભી રહે ને. એમ કે છે અહીંયા ઊભી રહે તો બરોબર એમ લગન બંધ નથી રાખવા આપણે જાન લઈને મોરે જાય હાલો. મોરામાં તમને શું જાન કાંઈ લઈને વાંધો જાવું આવે? જ છે એમ હા મોરે મોરામાં શું વાંધો આવે પણ આ તી પણ તને હું વાંધો મારો ભાઈ પણ તું નિરાશ રાખ ને આમાં બધાય પણ એમ નહીં આની જાન લઈને જાવું
એને પૈણાવાનો તને નથી પૈણાવાનો. તમને ને મોટા બાપા બી ના રાખવા. હજી વારો આવ્યો નથી ને આવાય નથી દેવો. પણ મારે બાપા નથી પૈણું. હવે તું આમ ને જો હોહરું નીકળી જાય હા તો પણ તમે આવીને લઈ જાવ તો થાય ને. આમ જો તમારે મારે બાજુ ઊભું રહેવું કારણ કે હવે જો તો આના બે હાંડો જણા ભાઈ તો આવ્યા જરાક નથી. શેટી ઊભી રહીને બે તું આવડે ઊભી રહે ને. હા. હાલો હાલો જાન ની તૈયારી ઓલો કરો. અહીંથી ને હાથ ખેંચે ઓલી માંથી હાથ ખેંચે. તું જરાક શેટી ઊભી રહેજે પછી આમ આવતી રહેજે. પણ આ તમને વાંધો શું પડે અહીંયા કઈ? ઓલા આફ્રિકા વાળાનું ઘર ભાંગશે, અમને તો કાંઈ વાંધો નથી. નો આવે ભેગા એને કઈક આ તો રેઢે રેઢા બધું. હું તમને શું કહું કે આને એક કામ કરી આને પૈણાવો. આને નકર એમને શું કરવા જઈએ આપણે? આને કુવામાં નાખી દે. એક જ મારો દીકરો શું છે. કરવા જઈએ એને પૈણાવા નથી જતા તો? પેલા બધું કમ્પ્લીટ થઈ ગયું હે. બધું કમ્પ્લીટ છે એમ. તો હવે ના નથી પડે એમને. કાંઈ નહીં, કમ્પ્લીટ જ છે. તો હાલો લઈ લ્યો જાન હાલો. એમને તમને હજી શંકા હે? હવે આમાં હજી તો હોહરા નીકળ્યા તૈયા નીકળ્યા. હાલો લઈ લ્યો જાન હાલો. હાલ એમ કેમ જાન લઈ લે, અહીં બધી તૈયારીઓ તો કરવી પડે ને. લ્યો. તમે અટાણ સુધી કઈ તૈયારીઓ નથી કરી? આ બધું તૈયાર કર્યું પણ આ લગ્ન ગીત ગાવાની વાત છે. હા. ભાગ મેરાનો ના જા એ રાણો ના જાણજો એવી રાણો પાકી રે ચામુડા લડી લડી જાય ભાગ કૈલાસનું ના જાય. હે રાણો ના જાડજો. આ બેબીના રાણો પાકીને જાગોડાની રડી જાય. એ નાની બહુ પાણી રાજા એ પાણી રાજો એવા પાછળ રે એ રતિ લાલ મીરાજો રે ઘોડા પાવા જાય એવા પાછો રે હેરતી લાલ બિરાજોને ઘોડા મારી કે નાથનું કાચું હોનું નાચડી લડી લડી જાય રે સાયબા ઓહો સાયબા. ઓ આવી નાથલડી ગડાઓ મારા રાત આવી ના થાલડી ગડાવો માના. ઓહો માના. ઓ મારા શેઠાણી, આપણે જાન લઈને જવું છે હવે? હવે તો હવે જવાનો ટાઈમ જ થઈ ગયો. આપણે આટલાને જ જવું? તે બીજું કોણ? આપણે આટલાને જવું જ માર ન થવું? કા વરી તને શું વાંધો એમ પડ્યો? નહીં, આપણે જાન લઈને કેટલેક જવું? આપણે જાન લઈને તો આગે પલ્લે જવાનું છો ઠેક હવે પાટણ. આપણે જો એટલે બધે જવું હોય અને અમે બધા એ ઘરેણા પહેર્યા હોય હા અને રસ્તામાં કોક લૂંટી લઈએ કોક મોભી જોઈ તો મોભી એનું શું કરવું કયો? ભાઈ, ઈ- તમારામાં એકઈમાં જીગર છે નહીં એમ. હવે ઈ તારે ક્યાં ઉપાધિ કરવાની, ઈ બધું અમે કમ્પ્લીટ કરી રાખ્યું. શું કમ્પ્લીટ કરી લીધું? તો આટલા એનો ઊભા હોય ને એમ. આપણે હું અગાઉ જ કહેવો હતો અળસીવાળા બાપુને, એને આપણે ભેગા વડાવિયા તરીકે લેવાના. હરસીવાળા બાપુ આવવાના? હા એમને હરસીવાળા બાપુ ને તમે ક્યાં આવ્યા હોય તે આવી ન ગયા હોય? પાકું કરી આવ્યો, બે વાર કરી આવ્યો. તને તો ખબર છે ને આપણે કેટલાક જીગર વાળા હોય. તમે 2 વાર હરસીવાળા બાપુ ને ક્યાં હોય તે આવી ન ગયા હોય અત્યાર અરે સુધીમાં? ઈ આવતા જ છે. એને રાજમાં કહુંબા લેવા હોય એટલે કદાચ થોડુંક મોડું થાય. તો ભલે હરસીવાળા બાપુ આવશે તમે આવશે. કેમ આટલા બધા ઉતાવળા થાવ છો? હવે ઉતાવળા તો થાય ને બાપુ. હવે આ જાન લઈને આપણે જવાનું છે આગે ભલે, અને આપણે હવે થાય છે મોડું. અરે શેઠ, હા અમારે તમારી જેમ જાગીને સીધું હાલતું થવાનું ન હોય. હા. કારણ કે કસુંબા પાણી લઈ અમારી આંખ લાલ થાય ત્યાર પછી જ અમે ઘરની બહાર પગ મૂકીએ. હા ઈ તમારી વાત હાસી બાપુ. એ બધું તો બરાબર, હા
પરંતુ આપણે જાન કોની લઈને જવાની? આમાં ઊભો મારો દીકરો રતિલાલ. મારી મારી આજ મુરતિયો હું જ મૂર્તિયો. આને પરણાવો. હા, એને પૈણાવાનો છે. એક કામ કરો, એટલે વરાજો થોડુંક ક્યાંક દાન પુણ્ય કરો અને આને પરણાવવાનું માંડી વાળો. ઓમ નહીં કરતો અરે હોય દાયકો. તમે કઈડી નથી બાપુ. નહીં અમે દાન પુણ્ય કરતા હોય, નહીં અમે અમારી રીતે કાંઈ જ કઈડી હોય. અમે અરે શેઠ, હા, આને પરણાવી અને કોકની દીકરીનો શું કામ ભાવ બગાડો? પણ હવે આ છે એકનો એક દીકરો છે અને એ માનતાનો છે અને એની માને વહુ લઈ આવવાનો હરખ છે, તો ભલે ને લઈ આવે એમ. એ તો જોતા જ ખબર પડી જાય આ માનતાનો હે. હા, એટલે કોઈનું માનતો નહીં. એકાદી વાર પૈણી આવે તો એમ થાય કે પૈણો એમ બાકી તો ભલે ને ખાલી ખોટું ખોટું ભાઈ એમ કે હા એમ તો જાનની બધી તૈયારીઓ થઈ ગઈ? હવે બધું ગાડા ભરાઈને કમ્પ્લીટ થઈ ગયા છે. જોજો હો, કાંઈ પણ ભૂલાય નહીં, કારણ કે જાન લઈ અને બહુ આઘા પલે જવાનું છે. હા બરાબર? હા, તો કાંઈ હાલો લગ્ન ગીત ચાલુ કરો અને જાનના ગાડા ઉગલાવો. હા, હાલો હવે આગળ આગળ હાલતા થાવ. कोई मुश्किल न आए तेरी राहों में, पहुंचे साथ खैरियत से अपनी मंजिल की बाहों में. तुझे तेरी मंजिल, तुझे तेरी मंजिल गले से लगा ले जाने वाले, ओ जाने वाले, जाने वाले, ओ વીર ને જરી ભરેલા ભરેલા ભરેલા, વીર ને જરી ભરેલા સાપારે, વીર ને જોટાળી બંધો. વીરને જરી ભરેલા ભરેલા, વીરને જરી ભરેલા સારે, વીરને જોટારી બંધુ. વીર ને કે તલવારું રે, એ વીર ને જોટાળી બંધો. વીરને તલવારે તન ફોમકારે, વીરને રૂમાને રતન, વીરને જરી ભરેલા સાપારે, વીરને જોટા. હાલો એટલે હાલતા હાલતા આપણે અડધે પોગ્યા. અરે શેઠ, હા હવે તો આ સામે દેખાય તે હિરણ નદીનો કાંઠો છે. હા હા, હાલતા હાલતા અડધા ભલે તો આવી ગયા. અડધા પલ્લે આવી તો ગયા. અહીંયા ઘોડા પણ થાયકા છે, બળદ પણ થાયકા છે, અને આપણે થોડું છાટો પાણી કરી લઈ પછી નિરાતે આગળ વધીએ. હા, ઈ વાત તમારી હાચી હો બાપુ. તો હું આ વડલા નીચે આરામ કરું છું. મારી જમવાની થાળી અહીંયા પહોંચાડી દેજો અને તમે નિરાતે સામા કાંઠે બેસીને જમી લ્યો. બરાબર છે બાપુ, એમાં તમારી હાવ હાચી વાત છે. શેઠ શું વાત કરો, અમને તો કહેતા જાવ એમ. હવે વાત જાણે એમ છે કે અરસીવાળા બાપુનું કહેવાનું એમ થાય છે કે હાલતા હાલતા આપણે અધપલે પોગી ગયા. એ વાત સાચી, અને હવે- થાકી ગયા છે. ટાંડા ઠાયકા, માણસો ઠાયકા અને બધા ભૂખ્યા થયા. તો ઈ કે આપણે અહીંયા હિરણ નદીના કાંઠે વિહામો ખાય અને છાટો પાણી કરી લઈ અને હામા કાંઠે વડલા હેઠે મને થારી પુગાડી દેજો. બાપુની થારી હામા કાંઠે જવા. હા, બાપુને કહુંબા પાણી લેવા હોય એટલે એને આપણા ભેગું ફાવે નહીં. આપણે આપણે ગુલ્ફી ખાવી હોય હાથી મંડો હાલવા હાલો હામા કાંઠે. તો બધાયને જવાનું. હા બધાને જવાનું જ છે. ગુલ્ફી જળશે ને ન્યા? હા, ન્યા બધુંય બધુંય જળશે તો બધુંય ઉપાધિ જડી ઘરમાં. જાય. મારો દીકરો મોજ કરી તું. કેટલો ડોડો રાખ્યો છે એમ તો ઈ ખવડાવવાનો. અલા, ક્વોલિટી એવી છે. હાલો હામા કાંઠે જવાનું છે. મોટા બાપા સમજાવી દે વાત.